હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? સંબંધ અને વિધેય એક્સરસાઇઝ 2.1 નો આજે લાસ્ટ સેશન છે કે જેમાં 3 ક્વેશ્ચન બાકી છે, 8, 9 અને 10. 7 ક્વેશ્ચન સુધી ઓલરેડી આપણે સ્ટડી કરી ગયા છીએ. ચાલો જોઈએ કે 8મા નંબરનો ક્વેશ્ચન શું કહેવા માંગે છે. એવું આપેલું છે કે જો a બરાબર 1,2 આ બે ઘટક છે, b માં પણ બે ઘટક છે પણ અલગ અલગ છે 3,4. તો પહેલા તો તમને એમ કીધું છે કે a ક્રોસ b લખો. ચાલો ફટાફટ લખી નાખીએ. હવે તમને ખ્યાલ છે a ક્રોસ b. તો જુઓ a ક્રોસ b ઇક્વલ ટુ શું કરવાનું હોય ભાઈ? તો કે ક્રમયુક્ત જોડ આવશે. ક્રમયુક્ત જોડમાં બે ઘટક હોય. પહેલો ઘટક છે એ માંથી લેવાનો. તો એનો જે પહેલો ઘટક છે આ 1, એની આ બે સાથે આપણે પેર બનાવતા જાય તો શું આવશે આન્સર? જુઓ 1,3 પછી આવશે 1,4. સેકન્ડ આવશે 2,3 એન્ડ 2,4. રેડી? આ શું લખી નાખ્યું આપણે? a ક્રોસ b. સેકન્ડ ક્વેશ્ચન શું છે એમાં જોવો જોઈએ. તો એમ કીધેલું છે કે a ક્રોસ b ને કેટલા ઉપગણ હશે એવો ક્વેશ્ચન છે કે a ક્રોસ b છે એને કેટલા ઉપગણ હશે. હાઉ મેની સબસેટ ઓફ ધી સેટ a ક્રોસ b? તમને ખ્યાલ હોવો જોઈએ. હવે ઘણી બધી વખત આપણે ડિસ્કશન કરી ગયા છીએ કે કોઈ ગણ આપેલો હોય, એના ઘટકોની સંખ્યા તમને ખબર છે તો એને કેટલા ઉપગણ મળે, એને કેટલા ઉપગણ મળે એ તમને ખ્યાલ છે. ઓકે, જો તો અહીંયા પહેલાં તમને એ કહી દઉં કે a ક્રોસ b માં કેટલા ઘટક છે. a ક્રોસ b માં તો કે અહીં નંબર ઓફ a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ a ક્રોસ b ના ઘટકોની સંખ્યા, એનો આ સિમ્બોલ છે નંબર ઓફ a ક્રોસ b. કેટલા ઘટક છે બોલો જોઈએ? આ 1, આ 2, 3 અને 4. નંબર ઓફ a ક્રોસ b કેટલા થઈ જશે? 4. રેડી? હવે તમને એમ પૂછ્યું છે કે એને કેટલા ઉપગણ હશે. એટલે આ જે ગણ છે a ક્રોસ b, આખે આખું ગણ જ છે, જોઈ શકો છો તમે. એને કેટલા ઉપગણ હશે? તો તમે મને ફોર્મ્યુલા આપો. કોઈ ગણ છે એને કેટલા ઉપગણ મેક્સિમમ મળી શકે? 2 ની n ઘાત, 2 ની માથે ઘાતમાં n, કે જ્યાં n શું દર્શાવશે? એ ગણમાં રહેલા ઘટકોની સંખ્યા. તો અહીંયા આ ગણમાં કેટલા ઘટક છે? a ક્રોસ b માં કેટલા ઘટક છે? 4. તો આને કેટલા ઉપગણ મળશે? બોલો બધા, કેટલા ઉપગણ મળશે? 2 ની 4 ઘાત. તો લખું જ અહીંયા કે તેથી a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા બરાબર 2 ની 4 ઘાત બરાબર 16. ફોર્મ્યુલા આવું જ છે ભાઈ. આધારમાં રાખી દેવાના 2, ઇટ્સ કમ્પલસરી. એની ઘાતમાં જે આ સંખ્યા છે એ સંખ્યા શેની હોય? તો કે તમારે જે ગણનો ઉપગણ જોતો હોય ને એમાં કેટલા ઘટક છે દર્શાવે. અહીંયા a ક્રોસ b માં કેટલા ઘટક હતા? 4. એટલે 2 ની માથે 4 ઘાત, એટલે આન્સર આવશે 16. તો આ સેકન્ડ ક્વેશ્ચન એ કમ્પ્લીટ થઈ ગયો કે a ક્રોસ b ને કેટલા ઉપગણ હશે? તો કે 16 ઉપગણ હશે. રેડી? હવે થર્ડ ક્વેશ્ચન કે તે તમામ ઉપગણોની યાદી બનાવો. ઓહો હો સર, આ તો બહુ મોટું કામ થઈ ગયું. 16 ઉપગણ મળશે ટોટલ. એ 16 ઉપગણને તમારે લિસ્ટ બનાવવાનું છે. લિસ્ટ ધેમ. તમામ ઉપગણોની યાદી બનાવો. એના માટે એક સાવ સાદો એક્ઝામ્પલ લઈ લઈ, ઇઝી એક્ઝામ્પલ. કે આવી રીતના આપેલું હોય કે a બરાબર 1, 2, 3, તો એના ઉપગણોની યાદી બનાવો. યાદી બનાવો. રેડી? અહીંયા એની અંદર કેટલા ઘટક છે જોવું છે બધા? 1, 2 ને 3 ઘટક છે. તો હવે આના કેટલા ઉપગણ મળશે? આના ઉપગણ કેટલા મળશે? 2 ની ઘાતમાં 3, એટલે કે 8 ઉપગણ મળશે. એ 8 ઉપગણ મારે લખવા હોય તો કઈ રીતના લખાય? જો આપણે બનાવતા શીખીએ, પછી એ જ ટાઈપની જે પ્રોસિજર છે આપણે અહીં અપ્લાય કરશું આપણા એનસીઈઆરટીના ક્વેશ્ચનમાં. ચાલો, તો ઉપગણો
તમને કહી દઉં કે કોઈ પણ ગણ હોય દુનિયાનો કોઈ પણ ગણ એના બે ઉપગણ ફિક્સ છે. પેલો ઉપગણ આવશે ખાલી ગણ 5. આ ખાલી ગણ છે ને એ બધાયનો ઉપગણ હોય. રેડી? એટલે ઇવન ફ્યુચરમાં ગમે ત્યારે પણ તમે જ્યારે ગણના કોઈ પણ ગણ હોય એના ઉપગણોની યાદી બનાવવા બેસો ને ત્યારે સૌ પ્રથમ આને તો બેસાડી જ દેવાનો. આપણે કેમ કોઈ પણ શુભ કાર્ય કરતા હોય તો સૌ પ્રથમ કોની પૂજા કરીએ? ગણેશજીની. યસ. એ પછી કાર્ય તમારું ભલે ગમે તે હોય, શુભ કાર્ય હોય એટલે પહેલાં ગણેશજીની સ્થાપના કરી દેવાની, એની પૂજા કરી નાખવાની. એમ ઉપગણોની તમે જ્યારે યાદી બનાવો ત્યારે પહેલાં ભાઈ આને તમારે બેસાડી જ દેવાના ખાલી ગણને. અને હજી બીજું મેં તમને કીધું કે બે ઉપગણ છે ને ફિક્સ જ હોય. કયા બે ઉપગણ? એક છે ખાલી ગણ અને બીજું એ ગણ તમને જે આપેલો છે ને ગણ એ બેઠે બેઠો લખી નાખવાનો. કારણ કે કોઈ પણ ગણ છે ને પોતાનો ને પોતાનો જ ઉપગણ હોય જ. રેડી? એટલે અહીંયા તમારે એ લખવું હોય તો પણ ચાલે, અથવા તો એ ગણને બેઠે બેઠું અહીંયા લખી નાખવાનું આવી રીતના 1 2 અને 3. રેડી? એ લખશો તો પણ ચાલશે અને ગણના સ્વરૂપમાં લખશો તો પણ ચાલશે. રેડી? એટલે હવે ગમે ત્યારે ઉપગણોની તમને એમ કે ઉપગણો શોધો અથવા તો ઉપગણોની યાદી બનાવો ત્યારે આ બે ગણ તમારે ફિક્સ કરી નાખવાના. ખાલી ગણ તો હશે બધામાં, અને આ ગણ છે કઈ રીતના લખવાનો તો કે તમને રકમમાં જે ગણ આપેલો ને બેઠે બેઠો પહેલાં લખી નાખવાનો. ચાલો, એટલે 8 માંથી આ બે ગયા એટલે હવે આપણે 6 ઉપગણ બનાવવાના છે ટોટલ. એ 6 કઈ રીતના બનાવવા જો તમને કહું. તમારે સૌ પ્રથમ આ એક એક ઘટકની યાદી બનાવવાની. એક એક ઘટકની છગડીયા કૌંસની અંદર એક જ ઘટક હોવો જોઈએ, બધાયનો વારો આવી જવો જોઈએ. ચાલો, તો સૌ પ્રથમ આપણે છગડીયા કૌંસની અંદર 1 લખીએ, પછી છગડીયા કૌંસની અંદર 2 લખીએ અને પછી બ્રેકેટની અંદર 3 લખીએ. એટલે એક એક ઘટક હોય એવા બધા ગણ બની ગયા. હવે બે ઘટક વાળા ગણ બનાવવાના, એવા ગણ બનાવવાના કે જેમાં બે ઘટક હોવા જોઈએ. તો ચાલો 1 અને 2 આમાંથી જ લેવાના છે, ઘટક આમાંથી જ લેવાના છે 1 અને 2. હવે 2 અને 3ની જોડી બનાવી દઈ અને પછી 1 અને 3ની બનાવી દઈ. ઓકે? શું કર્યું તો કે સૌ પ્રથમ ખાલી ગણ અને એ જે ગણ આપેલો હોય તે પોતે એ લખી નાખ્યા. પછી આવી રીતના છગડીયા કૌંસની અંદર એક એક ઘટકની યાદી બનાવવાની કે એક ગણની અંદર આ 1, પછી ગણની અંદર ખાલી આ 2, પછી ગણની અંદર ખાલી આ 3. સિંગલ એલિમેન્ટ સિંગલ ઘટકો એવા બધા બની ગયા. પછી શું કરવાનું? બે ઘટકવાળા બધા જોડી બનાવવાની. એટલે 1 ની 2 સાથેની, 2 ની 3 અને પછી 1 અને 3. રેડી? તો હવે ગણો જોઈએ કેટલા ઉપગણ મળ્યા. આ 1, આ 2, આ 3, 4, 5, 6, 7 અને 8 બની ગયા 8 ઉપગણ. રેડી? ચાલો, તો વિચ ટાઈપની પ્રોસિજર અહીંયા કરવાની છે સાહેબ? કઈ રીતના કરશો જો ધ્યાન આપો અહીંયા. તો અહીંયા હું લખું છું કે ઉપગણો જો સૌ પ્રથમ 5 લખ નાખવાનો. 5 એટલે કે ખાલી ગણ. પછી તમારે કોના ઉપગણ લખવાના છે? ધ્યાન આપજો, A ક્રોસ B ના ઉપગણ મારે લખવાના છે. A ક્રોસ B ના કોના ઉપગણ? A ક્રોસ B ના. એટલે A ક્રોસ B આવ્યો તમારી સામે છે, એટલે મારે આના ઉપગણ બનાવવાના છે. આ જે ગણ આપેલો છે ને એના મારે ઉપગણ લખવાના છે. તો મેં તમને કીધું એમ કે પહેલાં ખાલી ગણ મૂકી દેવાનો અને એ જે ગણ હોય ને એ બેઠા બેઠો અહીં લખી નાખવાનો. ચાલો, તો એને બેઠા બેઠો આપણે અહીં લખી નાખીએ. શું છે? 1,3, 1,4, 2,3 અને 2,4. ચાલો, ઈ ગણ બેઠે બેઠો લખી નાખો અને ખાલી ગણ લખી નાખો. આ બે ઉપગણ બની ગયા. આ આખો આ એક ઉપગણ થશે આવડો અને આવડો બીજો ઉપગણ. એટલે 16 છે એમાંથી ટોટલ 2 લખાઈ ગયા. એટલે હવે આપણે 14 ઉપગણ બનાવવાના છે. કઈ રીતના બનાવશું તો કે પેલા ગણની અંદર બધે એક એક ઘટક લખતા જાવ, પણ અહીંયા એક ઘટક એટલે આખી જોડ થશે. યાદ કરો કે A ક્રોસ B માં કેટલા ઘટક છે તો કે 1 2 3 અને 4. એટલે આખો તમારો એક ઘટક કન્સિડર કરવાનો છે. આ બીજો બ્રેકેટ એટલે બીજો ઘટક, આ ત્રીજો બ્રેકેટ એટલે ત્રીજો ઘટક અને આ ચોથો બ્રેકેટ એટલે ચોથો ઘટક. રેડી? તો હવે આપણે બનાવીએ ગણની અંદર એક એક ઘટક હોય એવા ઉપગણો. શું? ગણની અંદર એક એક ઘટક હોય એવા ઉપગણ બનાવીએ. તો પહેલા આ ઘટકને લખી નાખીએ 1,3, પછી આ બીજા ઘટકને લખી નાખીએ 1,4,
પછી ત્રીજા ઘટકને લખ નાખીએ, કયો છે 2,3. પછી ચોથા ઘટકને લખ નાખીએ 2,4. ચાલો, તો સિંગલ એલિમેન્ટ હોય કે સિંગલ ઘટક હોય એવા ચારે ચાર ઉપગણ બની ગયા. હવે બબેની જોડી બનાવવાની. બબેની જોડી કઈ રીતના બનાવશો? જો અહીંયા ધ્યાન આપશે બધા. પહેલા તમે આ પહેલા અને બીજાની જોડી બનાવીને લખી નાખો ગણની અંદર. કોની? પહેલા અને બીજાની. ચાલો, એટલે એ થશે 1,3 અને 1,4. એટલે અહીંયા ગણ પૂરો કરી દેવાનો. કોઈ પણ ઉપગણ લખો ને એમાં જે ઘટક હોય છગડીયા કૌંસની અંદર લખવાના હોય આવી રીતના. ખાલી તમે આમનામાં બે જોડી લખી નાખો તો ન ચાલે, કારણ કે તમારો શબ્દ જોવો ઉપગણ, ગણ આવ્યું ને એટલે છગડીયો કૌંસ જોવો કમ્પલસરી છે. રેડી? અહીંયા આપણે ખાલી ગણમાં છગડીયો કૌંસ ન કરતા, ખાલી ગણમાં કંઈ કરવાનું છે નહીં. રેડી? ઓકે, તો ચાલો પહેલા અને બીજાની જોડી બની ગઈ. હવે પહેલા અને ત્રીજાની બનાવી દઈએ. ચાલો, પહેલા અને ત્રીજાની. એટલે શું થશે? 1 3 અને 2 3. 1 3 અને 2 3. ઓકે, હવે પહેલા અને ચોથાની બનાવી દઈએ. ચાલો, એટલે 1 3 અને 2 4. હવે પહેલાનો બધાય સાથે વારો આવી ગયો, 3 અને 3 સાથે આ આવી ગયો. ચાલો, હવે આ બીજો ઘટક છે ને એનો વારો લેવાનો, પણ એનો વારો આની સાથે નથી લેવાનો, કારણ કે આ 1 4 નો તમે આની સાથે વારો લેશો, આ 1 4 જેનો તમે આની સાથે વારો લેશો તો એવી જોડ તો ઓલરેડી આવી ગઈ રહી. જો 1 4 ને 1 3. રેડી? એટલે તમારે આમ આગળ વધવાનું છે, પાછળની સાઈડ આમ પાછું આવવાનું છે નહીં. એટલે 1 3 ના ત્રણેય સાથે આવી ગયા તો કે યસ, જોઈ શકો છો અહીંયા. હવે 1 4 છે, 1 4 એની આ બે સાથે જોડી બનાવવાની બાકી રહે. ક્લિયર? આ 1 4 ની જોડી આની સાથે બનાવવાની નથી, કારણ કે ઓલરેડી આપણે લખી નાખ્યું છે એક વખત. આ 1 4 ને તમે અહીંયા લખો, આ 1 4 જેને તમે અહીંયા લખો ને 1 3 ને કદાચ અહીંયા લખો તો એ ગણ એક જ થાય. આમ જોવો, આ માની લો કે આવી રીતના છે 1,2. એને આમાં ઊંધું લખો 2,1 તો સાચું છે. આ બે સરખા જ છે, એટલે બે વખત ન લખવાનું હોય. રેડી? 1 2 લખો કે 2 1 લખો, એ બે સરખા જ છે. ઓકે, તો હવે આ 1 4 નો વારો કોની સાથે આવશે? 2 3 અને 2 4 સાથે. રેડી? તો ચાલો, 1 4 નો વારો એક વખત આવશે 2 3 સાથે અને એક વખત આવશે 2 4 સાથે. ઓકે, ચાલો, બીજા ઘટકનો વારો આવી ગયો. હવે આ ઘટક હોય તો 2 3. 2 3 નો વારો કોની યાર આવશે? 2 4 સાથે. ક્લિયર? ચાલો, તો 2 3 અને 2 4. હવે એમ કહેતા નહીં કે સાહેબ 2 4 નો બધાય સાથે વારો લઈ લે. 2 4 નો બધાય સાથે વારો આવી જ ગયો છે, ચેક કરી લ્યો. જો 2 4 નો 1 3 સાથે આવી ગયો, 2 4 નો 1 4 સાથે આવી ગયો અને 2 4 નો 2 3 સાથે વારો આવી જ ગયો છે ઓલરેડી. ક્લિયર? એટલે બબે ઘટક હોય એવા બધાય ઉપગણ બની ગયા. તો હવે 3 3 ની જોડી બનાવો. યસ, 3 3 ની જોડી કઈ રીતના બનાવશો? તો પહેલા પેલું, બીજું ને ત્રીજું રાખો. કયા આવશે? 1 3 1 4 અને 2 3. 1 3 1 4 અને 2 3. ચાલો, હવે આ પેલું, બીજું અને ચોથું રાખીએ આ વખતે. એટલે 1 3 1 4 ને 2 4. 1 4 અને 2 4. ચાલો, પેલું, બીજું, ત્રીજું આવી ગયું, પેલું, બીજું, ચોથું આવી ગયું. હવે આ બીજું, ત્રીજું અને ચોથું રાખી દઈએ આપણે. ચાલો, એટલે 1 4 2 3 અને 2 4. હવે ચેક કરી લો પેલા કે 16 થવા જોઈએ ટોટલ. આ 1 આખે આખો 2 3 4 5 6, આ 7 8 9 10 11 12, આ 13, આ 14 અને 15. હજી એક ઘટે છે. પહેલા, બીજા, ત્રીજાની જોડી આવી ગઈ. યસ, આવી ગઈ જા રહી. પહેલા, બીજા અને ચોથાની આવી ગઈ છે. ઓકે, આવી ગઈ છે. બીજા, ત્રીજા, ચોથાની આવી ગઈ છે. તો કે યસ. તો હવે કોની જોડી બાકી રહી? વિચારો. હજી એક જોડી ઘટે છે અને એ પણ 3 ઘટક વાળી જોડી જ ઘટે છે. 3 ઘટક વાળી.
ટોટલ આપણે 16 થવા જોઈએ. તો 1 3 1 4 2 3 આવી ગયા, 1 3 1 4 2 4 આવી ગયા. ઓકે, 1 4 2 3 અને 1 3 આવી ગયા છે આર્યા. હવે બીજું ત્રીજું અને ચોથું એના પણ બધા આવી ગયા છે. તો કયો ઘટક ઘટે છે ફરી બાજુ ગણી લઈએ આપણે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. 15 ઉપગણ લખાઈ ગયા છે સાહેબ. એક બાકી છે, એક. બીજું ત્રીજું અને ચોથો ઘટક આવી ગયો છે. યસ, પહેલો ત્રીજો ચોથો બાકી રહી ગયો છે. જુઓ, આ 1 3 પહેલું બીજું ત્રીજું અહીં આવી ગયું છે, જોઈ લો તમે. પછી પહેલું બીજું અને ચોથું આવી ગયું. યસ, આવી ગયું. પહેલું બીજું અને ચોથું. 1 3 1 4 અને 2 4, 1 3 1 4 અને 2 4. હવે આ પહેલું ત્રીજું અને ચોથું બાકી છે. જુઓ, મળી ગઈ છે જોડી. પહેલું ત્રીજું અને ચોથું. ચાલો, પહેલું એટલે 1 3, ત્રીજું એટલે 2 3 અને લાસ્ટમાં આવશે 2 4. કા તમે કહેશો સર 2 3 2 4 તો અહીંયા છે, પણ એમાં ત્રીજો ઘટક જો 1 4 જાવડો 1 4. જ્યારે અહીંયા ત્રીજો ઘટક શું છે 1 3 છે, એટલે એ બે અલગ અલગ થાય. ઓકે, સમાન ગણ ક્યારે બને? જો એ બે ગણના બધા ઘટક સરખા હોય. અહીંયા 1 2 અને અહીંયા 2 1, એટલે બે ઘટક સરખા છે. ત્યારે આમાં આ બેના ઘટક જે સરખા નથી, બે ઘટક સરખા છે. જુઓ, 2 3 અને 2 4 બેમાં છે, પણ એકમાં 1 4 છે અને એકમાં શું છે 1 3 છે. રેડી? તો 16 ઉપગણ બની ગયા. વ્યવસ્થિત આને લખી નાખજો. ફરી પાછું એક વખત રિવાઇઝ કરાવી દઉં કે પહેલાં ખાલી ગણ રાખી દેવો ને એમનેમ. એમાં પાછો છગડીયો કૌંસ કરવાનો છે નહીં, એ ખાલી આમ ફાઈની નિશાની જ આવશે. પછી તમારે જે ગણનો ઉપગણ બનાવવાનો હોય ને એ ગણ બેઠે બેઠો અહીં લખ નાખવાનો. ચાલો, મેં બેઠે બેઠો એ ગણ આખે આખો લખ નાખ્યો. આ રહ્યો, આ બીજા નંબર ઉપર. પછી શું કરવાનું? છગડીયો કૌંસ કરી નાખવાનો. એની અંદર એક એક ઘટક બધાય લખતા જવાના. આ પેલો એક ઘટક રાખ્યો 1 3, આ રહ્યો અહીંયા જો, આ રહ્યો છગડીયા કૌંસની અંદર. પછી 1 4 રાખ્યો, આ રહ્યો. પછી 2 3 ને રાખી દીધો, અને પછી લાસ્ટમાં કોને રાખ્યો 2 4 ને. રેડી? એટલે એક એક ઘટકવાળા બધે બની ગયા. પછી છગડીયા કૌંસની અંદર બબે ઘટક ભરવાના સ્ટાર્ટ કરવાના. આ પહેલો બીજો ઘટક ભર્યો. યસ. પછી પહેલો ત્રીજો. ઓકે. પહેલો ચોથો. ઓકે, આ રહ્યો. પછી બીજો ત્રીજો. આ રહ્યો. પછી બીજો અને ચોથો. યસ, અહીંયા છે આ રહ્યો 1 4 2 4. અને પછી ત્રીજા અને ચોથાનો વારો, એટલે 2 3 2 4. ડન? એટલે બબે ઘટક વાળા બધા બની ગયા. પછી છગડીયા કૌંસની અંદર 3 ઘટક લખવાના સ્ટાર્ટ કરવાના. 3 ઘટક. એટલે આ એક ઘટક, આ બીજો ઘટક ને ત્રીજો ઘટક આ રહ્યો. પછી આ પહેલો બીજો અને ચોથો અહીંયા છે. પછી આ બીજો ત્રીજો અને ચોથો આ રહ્યો અહીંયા છે. અને પછી લાસ્ટમાં પહેલો ત્રીજો અને ચોથો ઘટક આ રહ્યો અહીંયા. ઓકે, તો બની ગયા 16 ઉપગણ. રેડી? તો નિરાતે આ ક્વેશ્ચન તમે લખી નાખો અહીંયા. આ તમારે એક્સ્ટ્રામાં કરવું હોય તો કરી શકો, કે પહેલાં આવી રીતના નાનો ગણ હોય ને આમાં તમને બનાવતા આવડી જાય, પછી આમાં તમને ફૂલ ગ્રીપ આવી જશે. કોઈ અઘરું નથી, ઉપગણ બનાવવા સાવ ઇઝી છે. 1 by 1 આવીને તમને ઘટક લખવાના છે ખાલી. આમાં કંઈ તમારે લોજિક તો આપવાનું છે નહીં. ખાલી એક વખત ચેક કરી લેવાનું બધાય ઘટક આવી ગયા કે નહીં. અને તમારી સામે જવાબ પણ છે કે આના આટલા જ ઉપગણ મળશે. આમાં કેમ આપણે પહેલાં ચેક કરી લીધું હતું કે 8 ઉપગણ મળશે. 2 ની 3 ઘાત. શું કામ 3? તો કે આમાં 3 ઘટક છે એટલા માટે. 2 ની ઘાતમાં 3. આમાં 4 ઘટક હતા, 1 2 3 અને 4. 2 ની ઘાતમાં 4 એટલે 16 ઉપગણ લખ નાખ્યા. ક્લિયર? તો લઈ લ્યો મસ્ત મજાનો સ્ક્રીનશોટ, તમારી ફેસબુકમાં ને ટેકાવી લ્યો. પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. ચાલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન 9. શું કહે છે ક્વેશ્ચન 9? ક્વેશ્ચન 9 એવું આપેલું છે કે જો નંબર ઓફ a ઇઝ ઇક્વલ ટુ 3 અને
નંબર ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 2 હોય તેવા બે ગણો એ અને બી હોય, એ અને બી હોય અને ભિન્ન ઘટકો એક્સ વાય ઝેડ માટે અને ભિન્ન ઘટકો એક્સ વાય અને ઝેડ માટે એક્સ વાય અને ઝેડ માટે આવું આપેલું છે કે એક્સ કોમા 1 વાય કોમા 2 ઝેડ કોમા 1 એ એ ક્રોસ બી ના ઘટકો હોય, એ ક્રોસ બી ના ઘટકો હોય તો એ અને બી શોધો, એ અને બી શોધો. રેડી? ચાલો જોઈએ. સિમ્પલ ક્વેશ્ચન છે એકદમ, તમને લોકોને આવડે જ છે કે એમાં કેટલા ઘટક છે 3, બીમાં કેટલા ઘટક છે 2, એ તમને પહેલા જ કહી દીધું છે. એવા બે ગણ છે એ અને બી. હવે ભિન્ન ઘટકો એક્સ વાય અને ઝેડ માટે, એનો મતલબ એ થયો કે આ એક્સ વાય અને ઝેડ ત્રણેયની કિંમત કંઈક અલગ અલગ છે. એ ત્રણેય કેવા છે? જુદા જુદા ઘટક છે. રેડી? હવે આ તમને ત્રણ જે આપેલા છે ને x1 y2 અને z1, x1 y2 z1 એ કોના ઘટક છે? a ક્રોસ b ના ઘટક છે. તો આપણે શું કહેવાનું છે? a અને b ગોતવાના છે. હવે તમને ખ્યાલ છે કે a ક્રોસ b ના ઘટકો કોણ છે ભાઈ? આવડા છે. રેડી? તો પહેલા હું a ક્રોસ b લખી નાખું તો કે a ક્રોસ b બરાબર, ઓકે, a ક્રોસ b આખો ન લખી શકાય આપણને, કારણ કે a ક્રોસ b ના બધા ઘટક આપણને ખબર નથી. અહીંયા ખાલી એમ કીધું કે આ ત્રણ ઘટક છે ને a ક્રોસ b ના છે. બની શકે a ક્રોસ b માં વધારે પણ ઘટક હોય. ચાલો ને કહી દઈએ હવે, a માં 3 ઘટક છે, b માં 2 ઘટક છે, તો a ક્રોસ b માં કેટલા હોય? 3 દુને 6. પણ તમને અહીંયા 3 ઘટક આપેલા છે આવડા. ક્લિયર? તો આપણને એમ કીધું કે a ક્રોસ b ના ઘટકો હોય તો a અને b શોધો. ચાલો, તો a બરાબર, હવે તમને ખ્યાલ છે કે આ જે ક્રમયુક્ત જોડ આપેલી છે એના જે પ્રથમ ઘટક હોય બધામાં પહેલા ઘટક, પ્રથમ ઘટક એ કોના હોય? કયા ગણના હોય? ઓબ્વિયસ છે એના હોય. રેડી? તો હવે મારે એને લખવું હોય તો શું થશે? આનો પહેલો ઘટક છે x, આનો પહેલો ઘટક છે y, આનો પહેલો ઘટક છે z, એટલે ગણ એ બની ગયો. અને પાછું ચેક કરી લેવાનું સમાધાન થાય છે. આ એમ કે છે કે એમાં કેટલા ઘટક હશે? 3. આ રહ્યા 3 ઘટક થઈ ગયા. રેડી? ચાલો, તેવી જ રીતના બી બરાબર, હવે તમને બીજો એ પણ ખ્યાલ છે કે આના જે બીજા ઘટક હોય, બીજા ઘટક કોના? ક્રમયુક્ત જોડના જે બીજા ઘટક હોય બીજા નંબર ઉપર, એનાથી કયો ગણ બનશે? ગણ બી. અહીંયા બીજો ઘટક કોણ છે? 1. અહીંયા બીજો ઘટક કોણ છે? 2. અહીંયા પાછો બીજો ઘટક કોણ છે? 1. એક વખત લખાઈ ગયો છે ભાઈ, બીજી વખત ન આવે. કરી દો ઝઘડિયો કમેન્ટ્સ પૂરો. ચેક કરી લીધો બીમાં કેટલા ઘટક કીધા હતા? 2. લખાઈ ગયા 2 ઘટક. સાવ સિમ્પલ ક્વેશ્ચન છે. રેડી? તો આનો પણ લઈ લો ચાલો સ્ક્રીનશોટ. હવે લાસ્ટ એક ક્વેશ્ચન છે આપણે એક્સરસાઇઝ 2.1 નો, એ મારે આ જગ્યાએ લખવો છે. તો નિરાતે તમે લોકો સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો, લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધી એક્સરસાઇઝ 2.1. ક્વેશ્ચન નંબર 10. જોઈએ શું આપેલું છે. એવું કીધું છે કે જો કાર્ટેશિયન ગુણાકાર a ક્રોસ a ના ઘટકોની સંખ્યા 9 હોય અને તેમાંના બે ઘટકો
અને તેમાંના બે ઘટકો આપેલા છે તમને -1,0 અને 0,1 હોય તો એ શોધો. હોય તો એ શોધો તથા A ક્રોસ A ના બાકીના ઘટકો લખો. A ક્રોસ A ના બાકીના ઘટકો લખો. સારો ક્વેશ્ચન છે. જો પહેલા તો જુઓ શું આપેલું છે તો કે A ક્રોસ A માં ઘટકોની સંખ્યા 9 છે. 9 A ક્રોસ A માં ઘટકોની સંખ્યા કેટલી છે? 9. તો હવે અહીંયા જુઓ કે નંબર ઓફ A ક્રોસ A કેટલા આપેલા છે? 9 આપેલ છે. તો સૌપ્રથમ આપણે એ તો ચેક કરી લઈ કે A માં કેટલા ઘટક હશે. કયામાં? ગણ A માં. તો હવે આના બરોબર તમને ખ્યાલ છે શું કરવાનું છે. તેથી લાસ્ટ લેક્ચરમાં મેં તમને ફોર્મ્યુલા લખાવેલું છે. આ A છે એને તમે n આપી દો એટલે શું થઈ જશે? નંબર ઓફ A ઇન્ટુ આ બીજો A છે એને પણ n આપી દો એટલે નંબર ઓફ A ઇક્વલ ટુ 9. તેથી નંબર ઓફ એનો હોલ સ્ક્વેર રેડી. નંબર ઓફ એનો હોલ સ્ક્વેર થશે નંબર ઓફ A એનો હોલ સ્ક્વેર ઇક્વલ ટુ 9. હવે મારે આમાંથી નંબર ઓફ A ગોતવું હોય તો બે બાજુ શું કરીશું? વર્ગમૂળ. તો કે તેથી નંબર ઓફ A ઇઝ ઇક્વલ ટુ 3. શું કામે સર ખાલી +3? તમે જ કીધું હતું કે હવે અમે થોડાક મોટા થઈ ગયા છીએ તો વર્ગમૂળ લેતી વખતે શું રાખવું? પ્લસ ઓર માઇનસ. પરંતુ દર વખતે એવું ન હોય. આનો મતલબ શું થાય? નંબર ઓફ A એટલે કે ગણ એમાં રહેલા ઘટકોની સંખ્યા ક્યારેય માઇનસમાં ન હોય એટલા માટે અહીંયા -3 ન ચાલે, +3 જ ચાલે. ક્લિયર? તો હવે તમને આઈડિયા આવ્યો કે એમાં કેટલા ઘટક હશે? 3 ઘટક. ઓકે, સાવ સિમ્પલ ફોર્મ્યુલા છે. અથવા તો હું તો એમ કહું છું કે જો બે ગણ સમાન જ હોય ને, બે ગણ સરખા જ હોય તો આ જે સંખ્યા આવીને એનું વર્ગમૂળ ડાયરેક્ટ લખી નાખવાનું. રેડી? અહીંયા જો હમણાં બી આપેલો હોત તો તમારે ચેક કરવું પડે, પણ અહીંયા ગણ એક જ છે A. ઓકે, તો જે તમને સંખ્યા આપી એનું શું કાઢી નાખવાનું? વર્ગમૂળ. તો હવે એમાં કેટલા ઘટક હશે? 3. એમાં કેટલા ઘટક હશે? 3. પણ મારે એ ઘટકોની સંખ્યાથી નિસ્બત નથી સાહેબ. મને ગોતવાનું શું કીધું છે? મને ગોતવાનું કીધું છે કે A શોધો. A ચાલો ગોતી લઈએ આપણે. જો તો A બરાબર, હવે અહીંયા બે ગણ સરખા જ છે બે બાજુ. આ જુદા જુદા હોત ને તો તમારે ચેક કરવું પડે. જો અહીંયા બે ગણ જુદા જુદા હતા તો આપણે અહીંયા શું બોલતા હતા કે પેલા ઘટકોનો જે ગણ બને એ કેમાં હોય? એમાં. અને બીજા ઘટકો જે હોય બીજા ઘટક એ કેમાં હોય? બીમાં. પણ અહીંયા તો બે બાજુ સરખા જ છે. બે બાજુ ગણ સરખા જ છે. રેડી? તો હવે શું કરશું? જો આમાં તમને ટોટલ જુદા જુદા ઘટક કેટલા દેખાય છે? તો કે સાહેબ સૌ પ્રથમ તો -1 આવે છે, લખી નાખો -1. પછી આમાં 0 આવે છે, ચાલો 0. આમાં 0 આવે છે, 0 લખાઈ ગયો છે. પછી આવશે +1. આ 3 ઘટક બની ગયા. આમાં પહેલા અને બીજા નંબર સાથે કઈ નિસ્બત નથી. શું કામે? બે બાજુ ગણ સરખા જ છે. તમે પહેલા નંબર વાળા ગણ આમ જ લખશો એમાં, અને બીજા નંબર વાળા ઘટક પણ આમ જ લખવાના છો. ગણ જ એક છે એટલે એમાં તો તમારે ચેક કરતું જવાનું બધું. જો -1 તો કે લખી નાખ્યા, 0 લખાઈ ગયા. આ 0 બીજી વખત ન લખવાના હોય, +1 લખી નાખ્યા. હવે ચેક કરો છો એમાં 3 ઘટક થઈ ગયા તો કે યસ આ 3 જ હતા ઓલરેડી. હવે શું કરવાનું છે તો કે A ક્રોસ એના બાકીના ઘટક લખવાના છે. બાકીના ઘટક. ક્લિયર? ચાલો બાકીના ઘટક આપણે લખી નાખીએ. A ક્રોસ A ના બાકીના ઘટકો જો તમને શીખવાડી દઉં, તમારે આવી રીતના કરવાનું રફલી. -1 0 અને 1 ક્રોસ કરીને -1 0 અને 1. આ શું છે? A ક્રોસ
એ. હવે આ -1 ની જોડી આ બધા સાથે બનાવતી જવાની. જો તો પહેલી જોડી કઈ બનશે? -1 -1. આમાં આપી નથી ને, જોતું જવાનું, ક્વેશ્ચનમાં નથી આપી ને, કારણ કે હું બાકીના ઘટક લખું છું. બાકીના એટલે આના સિવાયના. રેડી? જોવો તો પેલો બનશે -1 -1. બીજું બનશે -1 0. આ આપી દીધું છે ભાઈ. તો -1 અને 1. -1 અને 1. હવે આ 0 નું બધા સાથે આવશે. શું આવશે જોવો જઈ. 0 ની પેલા સાથે જોડી બનાવશે એટલે 0 -1. 0 ની બીજા સાથે જોડી એટલે 0 0. આ 0 ની આની સાથે જોડી બનાવશો, આવી ગઈ છે 0 1. હવે ફાઇનલ આ એક ઘટક વધ્યો છે 1. એ 1 ની ત્રણેય સાથે જોડી બનાવી નાખીએ આપણે, એટલે શું આવશે? 1 -1 1 0 અને 1 1. ચાલો ગણો જોઈ. 1 2 3 4 5 6 અને 7. અને ક્વેશ્ચનમાં ઓલરેડી 2 આપી દીધા હતા, એટલે 7 ને 2 9 થઈ ગયા. ટોટલ 9 ઘટક એક રો શેના બધાય થઈ ગયા કે નહીં? જો આ 1 2 3 4 5 6 7 8 અને 9. રેડી? સમજાઈ ગયું? અહીંયા બે બાજુ ગણ સરખા જ હતા, એટલે આ તમને જે ઘટક આપ્યા હતી બધા ગણ એના જ હશે. ખાલી 2 વખત ન લખાઈ જાય એ ધ્યાન રાખવાનું છે. જો બે બાજુ જુદા જુદા ઘટક હોય ને, સોરી, બે બાજુ જુદા જુદા ગણ હોય આવી રીતના, ક્યાં ગયું a ક્રોસ b? યસ, આ a ક્રોસ b. તો આ પેલા ઘટક હોય કેમાંથી લેવાના? ગણ a માંથી. અને બીજા જે ઘટક હોય દ્વિતીય ઘટક એ બધા કેમાંથી લેવાના? ગણ b માંથી. ક્લિયર? ઓકે. ચાલો તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીએ. થેન્ક યુ.